હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં થશો. સ્વાગત છે તમારું મારું દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આજે આપણે વ્લોગની શરૂઆત આપણે 1 વાગે શરૂઆત કરી છે, કારણ કે આજે આપણે ઘણું બધું હવારનું કામ હતું અને આજ છે અમાવસ, એટલે અમે તો અમા કહીએ, તમે જે કહેતા હોય કોમેન્ટમાં કહી દેજો. અને મિત્રો આપણે આજે અમાની રજા હતી એટલે આજથી આપણે ઘરે અને આપણે વ્લોગની શરૂઆત કરી છે 1 વાગે ને અત્યારે આપણે ફરાળ કરી લીધું છે. આજ છે આપણે ગુરુવાર ને અમારે અહીંયા દિત્યાબેન હાલા કરે છે. આજે અમારે દિત્યાબેનને 3 ઇન્જેક્શન આવ્યા છે, કારણ કે આજે એને 1.5 મહિનો થઈ ગયો છે એની આપણે રસી મુકાવી, એટલે દિત્યાબેનને 3 હરીસન આવી ગયા છે ને અત્યારે હાલામાં અમારે દિત્યાબેન આવી ગયા છે ને વિરાજભાઈ અહીંયા છે. અમારે વિરાજભાઈ ફોન જોવે છે અને અમારે પંજાબી તડાકા અને બીજું શું છે, આલુ સેવની ભેળ બનાવે છે અને ભેળ બનાવીને અમારા અમિતભાઈના વિડીયો જોતા હા, વિરાજભાઈ અત્યારે અમારે ભેળ બનાવીને પંજાબી તડાકા અને આલુ સેવ ખાય છે. તો અમારે વિરાજભાઈ છે જુઓ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘડીક આરામ કરીને જાગી ગયા છીએ. આજ ઘરે થઈ એટલે બહુ ઘણા બધા કામ હતા, કારણ કે આપણે કામ ભેગા થઈ ગયા હતા, કારણ કે હમણાં રજા રહેતી નહોતી. આજ અમારી રજા હતી એટલે આપણા ઘણા બધા કામ હતા અને વિરાજભાઈને આપણે કામ હતું, વિનાન કર્યું હતું, એટલે એની માટે આપણે ડીજે લાવ્યા છે. હું તમને બતાવું કે વિરાજભાઈએ કેવું ડીજે લાવ્યા. તો અમારા વિરાજભાઈ છે જો ડીજે હાકે છે. વિરાજભાઈ ડીજે તો બતાવો, જો આ લાઇટ થાય તો બતાવો, આન પર ફેરવો. હા, અમારા વિરાજભાઈ ડીજે લાવ્યા છે ને ફોનમાં વગાડે છે. જુઓ તમે, આ ફોન છે વિરાજભાઈનો ને ફોનમાં ડીજે વગાડે છે. અમારે આપણે ડીજે લાવ્યા ને ભાઈ, એમ જો વિરાજભાઈ કહે છે હું વગાડીશ. વિરાજભાઈનું ડીજે પડ્યું છે અહીંયા અને આપણી માટે બને છે ચા. તો ચા પીવાની છે, તો હાલો મિત્રો ચા પીવું હોય તો ફાઇનલી મિત્રો ચા આવી ગઈ છે ને ચા હવે પી લેવાની છે. ને અમારે દિત્યાબેન કરે છે હા, કારણ કે હવે એ નાના છે એટલે એને તો નકરું હાલામાં જ રહેવાનું હોય. ને આપણે ચા આવી ગઈ છે તો હવે ચા પી લઈ. ને વિરાજભાઈ ચા પીવે છે જો એના ડીજે આરે. તો ફાઇનલી મિત્રો આજે આપણે ઘેરે બનાવવાનો છે ઓળો. તો આપણે ઓળો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તમને બતાવું કે આપણે ઓળો શેકાઈને તૈયાર થઈ ગયો છે. આ 2 મરચાં છે, 1 ટમેટું છે અને આ બાજુ આપણે લસણ પડ્યું છે. ઓળાના ફોતરા આમાં શેકીને આપણે લઈ લીધા છે ને આ લસણ ફોલવાનું કામ ચાલુ છે. અને અત્યારે હમણાં આપણે ઓળો તૈયાર કરી દેવી. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક તમારા નાના ભાઈની ચેનલ છે એવી રીતે સમજીને આપણા વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરી અમને ખબર પડે કે તમે અમને સપોર્ટ કરો છો. તો થેન્ક યુ મિત્રો. આગળ આપણે ઓળો તૈયાર થાય એટલે હમણાં તમને બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે ઓળો, લસણ ને આમાં આપણે મરચાં, ટમેટા ને ડુંગળી બધું કપાઈને થઈ ગયું છે રેડી. ને હવે બનાવવાનો છે ઓળો. તો મિત્રો આપણો ઓળો અત્યારે બને છે અને આપણે આમાં બાઉલમાં આપણે મૂકી દીધો છે ઓળો સડવા માટે. અને બધી વસ્તુ નાખી તમને બતાવી નહોતા કે કારણ કે જો અમારે દિત્યાબેન છે રોવા મળ્યા હતા, તોફાન કરવા મળ્યા હતા, એટલે અત્યારે જો એને આ ખાટલામાં આપણે ખવડાવી છે અને મમ્મીએ. તો મિત્રો અત્યારે હમણાં ઓળો તૈયાર થઈ જાય, નીચે આવી જાય એટલે આપણે ઓળો ખાઈ લેવો છે. ને આવી કડકડતી શિયાળાની ઠંડીમાં રીંગણા થોડાક મોંઘા અત્યારે તો છે, પણ કાંઈ વાંધો નહીં, ઓળો ખાવાનું મન થયું એટલે આપણે ઓળો બનાવી નાખ્યો છે. તો કડકડતી ઠંડીમાં એકદમ કોને ઓળો ખાવાની મજા આવે નીચે આપણે કોમેન્ટમાં કહી દેજો. તો મિત્રો અત્યારે આપણે ઓળો અને આપણે રોટલો આવી ગયો છે અને આ બાજુ આપણે થોડાક ભૂંગળા તળ્યા છે એ આવી ગયા છે અને ઓળો આવી ગયો છે આમાં અને રોટલા આવી ગયા છે. અને અમારા વિરાજભાઈ જો આવી ગયા છે. તારે ખાવાનું છે ઓળો બેટા? ઓળો ખાવાનો છે? જો એને ભાઈને તીખા અરે વેર છે એટલે ઓળો નહીં ખાય. તો હાલો મિત્રો ઓળો ખાઈ લઈ, કેવો લાગ્યો એ તમને હું કહી દઉં. તો અત્યારે લાઈવ હું ટેસ્ટ કરીને તમને બતાવી દઉં કે ઓળો કેવો છે. એને દૂધ આપવાનું છે. તો મિત્રો એકદમ આપણે થોડોક પ્રોગ્રામ જેવો તો નહીં પણ બહુ આમ સારો તો બન્યો જ છે એકદમ. તો મસ્ત આપણો ઓળો તૈયાર થઈ ગયો છે. તો હાલો મિત્રો આપણે ખાઈ લઈએ.
તો ગુડ નાઇટ મિત્રો, આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલ નવા વિલોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.